કે વર્ણ કોઈ પણ ભાષાનો સ્ટાર્ટિંગ વર્ણ વિચારથી થાય. એટલે સૌપ્રથમ આપણે વર્ણનો વિચાર વર્ણો જોયા કે તે વર્ણો બે પ્રકારે વર્ણો છે. એક સ્વર વર્ણ અને વ્યંજન વર્ણો. સ્વરવર્ણોના પ્રકારો જોયા, વ્યંજન વર્ણોના પ્રકારો જોયા. અને વર્ણોના સમૂહો ભેગા થાય એટલે વર્ણો ભેગા થાય એટલે શબ્દ બને. એટલે વર્ણોના જ શબ્દ બને છે. અને તે શબ્દ ચાર પ્રકારે છે. એ ચાર પ્રકારના શબ્દમાં જાતિવાચક શબ્દ, ગુણવાચક શબ્દ, ક્રિયાવાચક શબ્દ અને દ્રવ્યવાચક શબ્દ. આમ આ ચાર પ્રકારના શબ્દો છે. આ ચારેય ચાર પ્રકારના શબ્દોને પણ બે વિભાગે વિભાજિત કરેલ છે. માત્ર ક્રિયાવાચક શબ્દ જે છે એ ક્રિયાવાચક શબ્દને ધાતુ કહેવાય છે. અને બાકી રહેલા જે ત્રણ પ્રકારના શબ્દો એ ત્રણ પ્રકારના શબ્દને નામ તરીકે કહેવાય છે. તો અહીં સૌપ્રથમ ક્રિયાવાચક શબ્દ જે ધાતુ છે એ ધાતુના રૂપો, ધાતુ જે છે તે ધાતુ અનેક પ્રકારે ધાતુ છે. અનેક એવા ધાતુઓ છે. છતાં એક સમાનતાના કારણે તે ધાતુઓને પણ ચાર આમ 10 વિભાગે વિભાજિત કરેલ છે. અને એ જે 10 ગ્રુપ, 10 સમુદાય, 10 સમૂહો તેને જ ગણ તરીકે કહેવાય. એવા 10 ગણના ધાતુઓ છે. પહેલા ગણ, બીજો ગણ, ત્રીજો ગણ, ચોથો ગણ, આમ કરીને 10 ગણ છે. જેમાં આ પ્રથમામાં આપણે ચાર જ પ્રકારના ગણ આપણે જોયા. પહેલો ગણ, ચોથો ગણ, છઠ્ઠો ગણ અને 10મો ગણ. આ જે ધાતુ જે છે એ ધાતુ દરેક ગણના ધાતુઓ પણ પાછા 3 પ્રકારે થાય. એ 3 પ્રકારમાં પદના આશ્રય તે 3 પ્રકારે છે. પરસ્મયપદી, આત્મનેપદી અને ઉભયપદી. સાથે એ જ ધાતુઓનો રૂપ અલગ અલગ પ્રકારે થાય જે કાળના આશ્રય હોય. વર્તમાન કાળનું રૂપ અલગ હોય, ભૂતકાળનું રૂપ અલગ હોય, ભવિષ્યકાળના રૂપો અલગ હોય. કારણ કે તેના પ્રત્યયો જે છે તે અલગ અલગ પ્રકારના પ્રત્યયો લાગે છે. આ મુખ્યત્વે 3 જ પ્રકારે કાળ છે: વર્તમાન, ભૂત, ભવિષ્ય. પણ તેના જે ભૂતકાળ, સંસ્કૃતમાં ભૂતકાળ અનેક પ્રકારે છે. એ સિવાયના કોઈકને આશીર્વાદ આપવો હોય તો આશીર્વાદ જેવો એનો રૂપ થાય, એટલે તે આશીર્વાદ કાળ તરીકે પણ આપણે લીધા છે. વિધિ કરાવતું વાક્ય હોય, આજ્ઞા અપાવતું વાક્ય હોય તો તે સમયે પણ તેના પ્રત્યયો, તેના રૂપો અલગ અલગ છે. આમ તે 10 કાળ પણ જણાવેલા છે. એ 10 પ્રકારના રૂપો થાય. વર્તમાન કાળ આમાં જે નમ ધાતુ હોય એ નમ ધાતુના 10 રૂપ અલગ અલગ બને. પઠ ધાતુ હોય, પઠ ધાતુના રૂપો પણ અલગ અલગ જોઈએ. તો સૌ પ્રથમ આપણે વર્તમાન કાળના રૂપો જોયા. નમામી, નમાવહ, નમામહ, નમસી, નમથ, નમથ, નમતી, નમતઃ, નમંતી. પઠ ધાતુનો પઠામી, પઠાવહ, પઠામહ. એમાં પણ પહેલા ગણના ધાતુ જોયું તો એ બે પ્રકારના ધાતુ હતા પહેલા ગણના. એક ગુણ વિનાનો અને બીજો ગુણ વાળો. એટલે ગુણ સહિત અને ગુણ રહિત. ગુણ રહિત ધાતુમાં આપણે જોઈએ તો નમામી, પઠામી, બદામી, અર્ચામી વગેરે. ગુણવાળો જે ધાતુ છે એ ગુણવાળા ધાતુ પણ પાછા બે પ્રકારે. એ બે પ્રકારમાં એક ઉપાંત્ય ગુણ થાય તે અને એક અંત્ય ગુણ હોય તે. ઉપાંત્યમાં હ્રસ્વ નામીસરણનો ગુણ થાય. અર્થાત ઉપાંત્યમાં હ્રસ્વ ઈ, હ્રસ્વ ઉ અને હ્રસ્વ રૂ હોય તો તેનો ગુણ થાય. અને અંતે એ હ્રસ્વ હોય કે દીર્ઘ હોય, બંને પ્રકારે એનો ગુણ થાય છે. એટલે તેવા પ્રકારના ગુણવાળા એવા ધાતુઓ જોયા. ચોથા ગણ અને છઠ્ઠા ગણના ધાતુ જે જોયો હતો એની અંદર કોઈ ગુણ થતો નહોતો. પાછા ચોથા ગણના ધાતુને ય વિકરણ પ્રત્યે લાગે, છઠ્ઠા ગણના ધાતુને અવિકરણ પ્રત્યે લાગે. પણ અવિકરણ પ્રત્યે લાગ્યા પછી પણ તે ગુણ ન થાય.
દસમા ગણના ધાતુ હતો એ 10મા ગણના ધાતુને પોતાના ઈ પ્રત્યય લાગીને તેનો રૂપ બનતા હતા. જેમ કે ચિંતયામી, ચિંતયાવહ, ચિંતયામહ, એમાં પણ ગુણવાળો, વૃદ્ધિવાળો. ચૂર ધાતુ છે એ ઉપાંત હ્રસ્વનામીસર છે એટલે એનું ગુણ થતું હતું એટલે ચોરયામી, ચોરયાવહ, ચોરયામહ આ પ્રમાણે રૂપ જોયું. વૃદ્ધિવાળો જે હતો પ્રૂ ધાતુ તો પારયામી, પારયાવહ, પારયામહ એ પ્રમાણે ઋણ આર એવો વૃદ્ધિ કરતો. પલ ધાતુ છે તો પાલયામી, પાલયાવહ, પાલયામહ આ પ્રમાણે તે વર્તમાન કાળના પરસ્મયપદી ધાતુના રૂપો જોયા હતા. આત્મનિપદી જે છે એ આત્મનિપદીના ધાતુનો પણ આપણે રૂપ જોયો હતો કે બંધ ધાતુ છે તો બંદે, બંદાવહે, બંદામહે, બંદસે, બંદેથે, બંદદ્વે, બંદતે, બંદેતે, બંદન્તે. ઉભયપદી ધાતુ જેમ કે હૃ ધાતુ છે એ હૃ ધાતુ બંને પ્રકારે રૂપ થતા હતા. હરામી, હરાવહ, હરામહ પરસ્મયપદી પણ રીતે પણ થાય અને હરે, હરાવહે, હરામહે આત્મનિપદી રીતે પણ થાય. માટે જ એવા ધાતુને ઉભયપદી કહેવાય છે. કારણ કે જેમાં પરસ્મયપદીના પણ પ્રત્યય લાગે અને આત્મનિપદીના પણ પ્રત્યય લાગે તેવા ધાતુઓ છે એટલે એ ઉભયપદી ધાતુ. આવા આપણે ધાતુઓનો વર્તમાન કાળમાં પહેલો ગણ, ચોથો ગણ, છઠ્ઠો ગણ અને 10મા ગણના રૂપ જોઈએ. એના પછી તરત જ નામ, બાકીના જે 3 પ્રકારના શબ્દ જેને નામ કહેવાતું હતું એ નામના રૂપો આપણે જોઈ રહ્યા હતા કે નામ 3 પ્રકારના હોય છે. પુલ્લિંગ નામ, સ્ત્રીલિંગ નામ અને નપુંસકલિંગ નામ. આ 3 પ્રકારના નામોમાં એના પણ રૂપ થાય કારણ કે એ અહીંથી હવે કારક પ્રકરણ ચાલુ થાય છે. કારક પ્રકરણ અર્થાત એમાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધક અથવા ગૌણ અને અધિકરણ આ 7 વિભક્તિ. આ 7 વિભક્તિના રૂપો અલગ અલગ થાય. કર્તા એટલે ક્રિયાને જે કરનારો હોય તેને કર્તા તરીકે કહેવાય. અર્થાત ક્રિયા જે કરે, જે ક્રિયા કરતો હોય તે કર્તા તરીકે કહેવાય. તેવા કર્તાનો રૂપ એમાં પણ પ્રથમ શરૂઆત સ્વરથી થાય એને સ્વરવર્ણમાં પણ પ્રથમ અક્ષર અ છે એવા અ જેને અંતે હોય તેવા પુલ્લિંગ નામોના રૂપો આપણે જોયા હતા જેને અકારાંત પુલ્લિંગ નામો તરીકે કહેવાય. તો એ અકારાંત પુલ્લિંગ નામોમાં બાલઃ, બાલૌ, બાલા, બાલમ, બાલૌ, બાલાન, બાલેન, બાલાભ્યામ, બાલૈ, બાલાય, બાલાભ્યામ, બાલેભ્ય, બાલાત, બાલાભ્યામ, બાલેભ્ય, બાલસ્ય, બાલયોઃ, બાલાનામ, બાલે, બાલયોઃ, બાલેસુ આ 7 વિભક્તિ તો છે જ. એ ઉપરાંત કોઈકને આપણે સંબોધીને બોલવાનું હોય તો તે સંબોધન તરીકે કહેવાય. તે સંબોધનના રૂપો જે છે એ સંબોધનના રૂપો પણ આપણે જોઈએ તો સંબોધનમાં હે, અરે, જી કરીને આપણે લગાડતા હતા તો અહીં આપણે હે લગાડશું. હે બાલ, હે બાલો, હે બાલા જેના અંતે અ છે એવા અકારાંત પુલ્લિંગ નામોના રૂપો આવા પ્રકારે થાય. એની અંદર બાલહ, બાલો, બાલાહ કેવી રીતે થયા હતા ત્યાં સુધી આપણે જોયું હતું. હવે આગળ વધીએ જે સંધિના નિયમ છે. એ સંધિના નિયમ અતિ મહત્વ છે. કોઈ પણ ભાષામાં સંધિ, સમાસ અને ક્રિયાપદ આ 3નું જ્ઞાન અતિ જરૂરી છે. તો સંધિ પણ કારણ કે જો સંધિમાં પણ છૂટા પાડતા જો ન આવડે તો પછી એ અર્થનો અનર્થ પણ થઈ જાય. એટલે સંધિ ક્યાં ક્યાં થાય છે, કેવી રીતે થાય છે એ અતિ જરૂરી છે. એટલે આ પાઠના જેટલા પણ નિયમો છે તે નિયમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, વારંવાર આવવાના છે. 15મા પાઠનો બીજો નિયમ એ પણ અતિ જરૂરી છે જે આપણે જોયા હતા. અવર્ણ તેની પછી આવેલા ઈ વર્ણ, ઉ વર્ણ, રૂ વર્ણ અને લૃ વર્ણ સાથે મળીને એ, ઓ, અર અને અલ થાય જે 15 પાઠના બીજો નિયમ છે. એ નિયમ પણ આપણે પાકા રાખવાના છે. તો સૌથી પહેલા અહીં સંધિના નિયમમાં કે છે
કે સ ના ર પૂર્વે અ હોય પછી જો અ આવતો હોય તો રો નો ઉ થાય. એટલે સૌપ્રથમ અહીં ર નો ઉ ક્યારે ક્યારે થાય એ આપણે જોશું કે ર છે એ ર નો ઉ થાય છે. એ ઉ થાય ક્યારે થાય તો પ્રથમ નંબર અહીં એક સિચ્યુએશન નંબર 1 છે કે ર પ્લસ અ પ્લસ ર પ્લસ અ જો આવતો હોય તો એકવાર એ ર નો ઉ થાય છે. અ પ્લસ ર પ્લસ અ આવે તો એ ર નો ઉ થઈ જાય એટલે બની જાય અ પ્લસ ઉ પ્લસ અ આવી જાય. સેકન્ડ નંબર સિચ્યુએશન કે અ પ્લસ ર પ્લસ ઘોષવાન. ઓકે, ઘોષવાન કેટલા છે? ઘોષવાનની સંખ્યા કેટલી? 13. ના, અઘોષ 13 છે. અરે, ઘોષવાન 20, કેટલા 20. છે? 20 છે. હા, ઘોષવાન 20 છે. કેટલા છે? તો 20. કયા? તો વર્ગનો ત્રીજો, ચોથો, પાંચમો અક્ષર. એટલે દરેક વર્ગના ત્રીજો, ચોથો, પાંચમો અક્ષર. એટલે વર્ગ કેટલા? 5 વર્ગ છે. કયા કયા 5 વર્ગ? ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ, પ વર્ગ. એટલે દરેક વર્ગના આપણે 3 અક્ષર છે તો 5 × 3 કરીએ તો કેટલા થાય? 15 થાય. પ્લસ કયા? તો પ્લસ ય ર લ વ. એટલે આ જે અંતસ્થા છે, અંતસ્થા કેટલા? 4. અને એક ઉષ્મા અક્ષરના એક કયા? હ. એટલે કેટલા થઈ જાય ટોટલ? તો ટોટલ 20 થાય. એટલે આ 20 જે છે આ 20 ઘોષવાન તરીકે કહેવાય છે. જો આ આવતો અ પ્લસ ર પ્લસ ઘોષવાન આવે તો એકવાર એ ર નો ઉ થાય. એટલે શું થઈ જાય તે સમય પણ અ પ્લસ ઉ પ્લસ અહીં ઘોષવાન. આ બે સિચ્યુએશન જે છે જે ર નો ઉ થાય છે. તો પ્રથમ નંબરની જે સિચ્યુએશન છે એને જ અહીં નિયમમાં કહે છે કે સ ના ર પૂર્વે અ હોય તો સૌ પ્રથમ એ સ નો ર શું છે એ આપણે જાણવું પડે. શ નો ર એટલે શું? તો જે સ થી ર થયેલો હોય તેવા ર જ હોવું જોઈએ. સ ના ર પૂર્વ હોવું જોઈએ. પણ પહેલાથી જ ર હોય એનો ર રહેલો હોય એવું ન હોવું જોઈએ. જેમ કે એક ઉદાહરણ તરીકે આપીએ કે પ્રાતર અટતી. આમાં પણ આપણે જોવા જઈએ તો શું છે? ર ની પહેલા અ છે. પ્રાત માં રહેલો અ. પછી ર આવેલો છે. પાછળ પણ અ છે તો છે. તો આ નિયમથી ર નો ઉ થાય કે ન થાય? કારણ કે પ્રાતર શું છે? એ પ્રાતર પહેલાથી જ એ ર છે એ સ નો ર થયેલો નથી. આને સ નો ર થયેલો ન કહેવાય કારણ એ પહેલાથી જ ર છે. પણ જે સ નો ર થયેલો હોય એટલે સ ચેન્જ થઈને ર થયેલો હોય તે. તો સ ચેન્જ થઈને ર ક્યારે થાય? કોણ જવાબ આપશે? સ નો ર ક્યારે થાય? આ નિયમમાં જ્યારે છેલ્લે અક્ષર સ હોય એનો ર થાય ને પછી એનું ઓલું અહ થાય, ડોટ થાય, બે વિસર્ગ થાય. બરાબર વિસર્ગ છે, થાય. વિસર્ગ છે. પદને અંતે પણ સ હોય તો તો હા તેનું ને બરાબર અંતે છે. સ હોય. પદને અંતે સ હોય તો હા, સ અંતે નો સ ર થાય. હોય. બરાબર છે. શું જવાબ શું આવે કે પદને અંતે જો સ હોય તો સ નો ર થાય. તો અહીં શું કીધું? સ નો ર ક્યારે થાય? તો પદને અંતે સ હોય અને એ જ સ નો પછી એ ર થાય તો તેને શું કહેવાય? શ ના ર કહેવાય. તો અહીં પ્રાતરમાં સ નો ર થયેલો નહીં, એ પોતાનો જ એ ર નો ર છે એટલે આમાં ન થાય. પણ એવા એક ઉદાહરણ જોઈએ કે જેમાં સ નો ર થયેલો હોય. તો અહીં જ ઉદાહરણ આપણે લઈએ કે બાલહ અટતી.
તો બાલહ અટતી જે છે તો એ બાલહ અટતી એટલે વિસર્ગ એટલે શું? વિસર્ગની પૂર્વે શું છે? વિસર્ગ કોનો વિસર્ગ થયેલો છે? રનો જ. એટલે કે વિસર્ગ કોનો વિસર્ગ એટલે શું સમજવાનું? ર સમજવાનું. ર થયો છે. હા. વિસર્ગ એટલે ર સમજવાનું. અને વિસર્ગની પહેલા પહેલા ર શું હતો. છે? અ છે. અ છે. લ એટલે કે લ માં અ છે ને, કારણ કે હા. હંમેશા વ્યંજન અર્ધો જ હોય અને આની અંદર શું બરાબર. છે કે લ સંપૂર્ણ છે એટલે લ માં રહેલો અ. પછી વિસર્ગ એટલે શું કીધું? ર. એને પાછળ અ અટતી નો અ. આ સ નો ર કહેવાય તો કહેવાય. કારણ કે આ સ નો જ ર થયેલો છે, એ પહેલા તે ર નથી. તો તે સમયે શું થાય કીધું? અ પ્લસ ર પ્લસ અ હોય તો એ ર નો શું થઈ જાય? ઉ થાય. એટલે આપણે વિસર્ગની જગ્યાએ આપણે શું કરીશું? ઉ કરીશું. એટલે શું થઈ જશે? બાલ ઉ અટતી. હવે આપણે નિયમ યાદ કરવું પડશે. 15મા પાઠનો બીજો નિયમ શું છે? 15મા પાઠનો બીજો નિયમ તો 15મા પાઠનો અનો એની પછી આવે. અવર્ણ અનો એની પછી અવર્ણ, તેની પછી આવેલા ઈ વર્ણ, આવે. ઉ વર્ણ, ઋ વર્ણ અને ઋ વર્ણ સાથે મળીને શું થાય? એ ઓ અર અને અલ. એટલે શું? તો અહીં અવર્ણ. અવર્ણ એટલે અ અને આ. અવર્ણ એટલે શું? અ અથવા આ પ્લસ ઈ વર્ણ. ઈ વર્ણ એટલે હ્રસ્વ અથવા દીર્ઘઈ. આ જ પ્રમાણે અહીં પણ અ અથવા આ પ્લસ હ્રસ્વ અથવા તો દીર્ઘ. આ જ પ્રમાણે અહીં અ પ્લસ અ અથવા આ એટલે રૂ અને રૂ આવતો હોય. તો જ્યારે એ અવર્ણ જ્યારે ઈ વર્ણની સાથે જોડાય તો તે બંને મળીને શું થાય? એ થાય. અને જ્યારે અવર્ણ અને ઉ વર્ણ સાથે મળે તો શું થાય? ઓ થાય. ઓ થાય. એટલે હવે આની અંદર શું મળે છે? તો અ પ્લસ હ્રસ્વ મળે છે. લ માં રહેલો અ પાછળ શું છે? ઉ છે. એટલે આ બંને મળીને શું થઈ જશે? ઓ થશે. ઓ થશે એટલે થઈ જાય બાલો અટતી. એટલે સંધિ આની અંદર થયો બાલો અટતી. પહેલા નંબરના નિયમથી આટલું થાય છે. ફરી એકવાર પહેલો નંબર નિયમ. અહીં નિયમમાં એ જ કહે કે સ ના ર પૂર્વે અ હોય, પાછળ પણ જો અ આવતો હોય તો આ ર નો ઉ થાય છે. એટલે સ ના ર પૂર્વે અ અને પછી પણ જો અ આવે તો ર નો ઉ થાય. આ નિયમમાં જોયો. પછી આપણે જોઈએ 15મા પાઠના નિયમ. અવર્ણ, તેની પછી આવેલા ઈ વર્ણ, ઉ વર્ણ, ઋ વર્ણ અને ઋ વર્ણ સાથે મળીને એ ઓ અર અને અલ થાય. એટલે અ અને ઉ મળીને ઓ થઈ ગયો. આ એક નિયમ ર નો ઉ થવાનો. હજી એક નિયમ છે ર નો ઉ થવા માટે. બીજો પણ એક નિયમ છે. એ નિયમ પણ આપણે સાથે જોઈ લઈએ. એ નિયમમાં પણ શું કીધું કે એ નિયમમાં સેકન્ડ નંબર નિયમમાં શું કહે છે? અ પ્લસ ર પ્લસ ઘોષવાન. એટલે અ પ્લસ ર પ્લસ ઘોષવાન. તો અ નો વાક્ય આ જ પ્રમાણે આપણે લઈએ કે બાલહ જયતિ. બાલહ જયતિ. હવે આમાં બાલહ જયતિ છે તો આ વિસર્ગ એટલે શું કીધું? વિસર્ગની પહેલા શું છે? અ છે. વિસર્ગ એટલે ર અને પાછળ જ. એ જ ઘોષવાન અઘોષ. શું છે આ જ? ઘોષવાન છે. ગોસ્વાન છે. એ ઘોષવાન છે એટલે જ અહીં ઘોષવાન આવેલો છે. એટલે આ સેકન્ડ નંબર નિયમ આપણે લાગ્યો. તો આમાં પણ શું થઈ જાય? તો અહીં પણ ર નો ઉ થાય. એટલે આપણે શું કરવાનું કે બાલ ઉ જયતિ. પછી પાછા 15મા પાઠનો જ નિયમ જે અહીં આપણે જોયો અવર્ણ અને ઉ વર્ણ સાથે મળીને શું થાય? ઓ થાય. એટલે શું થઈ જશે? બાલો જયતિ. આ અહીં એનો સંધિ થઈ ગયો. ક્લિયર?
હવે અહીં કેટલાક હું ઉદાહરણ તરીકે આપું છું. શેમાં સર સંધિ ફરી સમજાવો ને. શું સમજણ ન પડી બોલો? આ ઉનો ઓ કર્યો ને. ઉનો ઓ કરવા માટે 15મા પાઠનો નિયમ જે અહીં લખી દીધા છે, અ પ્લસ ઉ આવેલો છે એટલે ઓ હા. થાય સાથે મળીને. હા હા બરાબર. જેમ આગળ આપણે જોયું તો બાલો અટતીમાં, આજ પ્રમાણે અહીં પણ. એટલે 15મા પાઠનો નિયમ અતિ મહત્વ છે, તે વારંવાર આવવાના છે, એટલે એ નિયમ બરાબર પાકું હોવું જોઈએ. બરોબર છે સર. હવે આમાં હા બોલો દીપાબેન, શું પ્રશ્ન છે? પ્રણામ સર. સર બાલો અટતી અને બાલો જયતી જેમ આપણે લખ્યું તો વચમાં સ્પેસ આપવાની કે મતલબ સંધિ કરી તો સ્પેસ નહીં આવે ને પણ? હા હા, હવે આની અંદર સંધિ એટલે શું? જેમાં ફેરફાર થયેલો છે તે સંધિ, એટલે જોઈન્ટ કરી દેવું એ જ સંધિ નહીં. આની અંદર શું થઈ ગયો? વિસર્ગનો ઓ થઈ ગયો. હા. એ પણ એક સંધિનો નિયમ કહેવાય. હવે ક્યાં જોઈન્ટ થાય ક્યાં ન થાય એ આપણે જોવાના છે. બાલો અટતી આ અત્ર અર્થ જ છે. એના પછી હજી એક નિયમ લાગશે જેની અંદર બધું સાથે આવી જશે, પણ બાલો જયતીમાં હવે કોઈ સાથે ન આવે પાછું. ઓકે સર. હવે આની અંદર કેટલાક ઉદાહરણ તરીકે આપણે લખીએ. જેમ કે રામ અર્ચતી, એક. મહેશ પઠતી, દિનેશ ગચ્છતી, बहुशः खादत, बहुशः जेमती, પછી પ્રાતર પઠતી, દેવઃ જયતી, પછી જનકઃ પાલયતી. ઓકે, ચલો પહેલાનો સંધિ શું થશે? કોણ બોલશે? હેન્ડ રાઇઝિંગ કરશો. પહેલાનો સંધિ રામઃ અર્ચતી. ગુરુજી બોલું? હાજી આ ઓકે. ગુરુજી મેઘલબેન, બોલું? મેઘલબેન. પ્રણામ ગુરુજી. ગુરુજી એક સવાલ પણ હતો, પહેલા પૂછી લઉં? બોલો. આપણે અહીંયા જે ર નો ઉ કર્યો તેમાં આગળ પાછળ જે અ છે એનામાં કોઈ ફેરફાર નથી થતો, ખાલી ર નો જ ઉ થશે, બરાબર ને? નો ઉ અને થશે. પછીમાં પણ અ જે છે બાલની હારેનો અ અને જયતીનો જ, એમાં પણ કોઈ ફેરફાર નહીં. બરાબર. હા ભલે, ઓકે સર. હવે આન્સર કહું છું, રામો અર્ચતી. બરાબર છે. ઓકે, રામો અર્ચતી. ઓકે, ચલો સેકન્ડ નંબર મનીષાબેન.
હાજી મનીષાબેન, સર, મહેશઃ પઠતી. સર આમાં નહીં થાય કારણ કે પ છે એ ઘોષવાન વ્યંજન નથી એટલે મહેશઃ પઠતી જ રહેશે. બરાબર છે, આની અંદર ન થાય. ઓકે, સરસ. ઇન્દિરાબેન, દિનેશઃ ગચ્છતિ. ગચ્છતિ. ઇન્દિરાબેન, हाँ गुरुजी, प्रणाम गुरुजी। પ્રણામ. दिनेशो गच्छति, गोस्वान छे क ख ग બરાબર એટલે છે. गोस्वान छे, दिनेशो ઓકે. गच्छति। દિનેશો ગચ્છતિ. ઓકે, સરસ. આગળ RAGA રાગા કરીને કોણ છે? પછીનો બહુસહ જેમતી. ઓકે, નો સાઉન્ડ. બોલો અલકાબેન. અલકાબેન, પ્રણામ ગુરુજી. પ્રણામ. હા, પ્રણામ ગુરુજી. અ, બહુશો જયતિ. બહુસો જેમતી. ઓકે, સોરી મિચાન. હા, બહુશો જયમતી. બહુસો જેમતી. ઓકે, સરસ. આની અંદર જો બહુસહ આ પણ અવ્યય છે, પણ આ ર નો બહુસર શબ્દ નથી, આપણે બહુસહ સસ છે, એ સ નો ર થયેલો છે, માટે આની અંદર શું થયો? બહુસો થયેલો છે, એટલે બહુસો જેમતી થાય. કારણ કે સ ના ર પૂર્વે અ છે, પાછળ ઘોષવાન છે, એટલે શું થઈ ગયું છે કે બહુસો જેમતી થાય. ઓકે, આગળ પ્રેરણાબેન, પ્રાતર પઠતી. પ્રેરણાબેન. સર હાજી, એમાં નહીં થાય. ગુરુજી હું બોલું? આમાં નહીં થાય. ઓકે, નહીં થાય, પરંતુ ર પ્રાત- વિસર્ગ થાય. કયા નિયમથી? આપણે ત્રીજા પાઠના નિયમથી. હા કે ર છે, અઘોષ રનો છે, ના થાય. તો શું થાય? વિસર્ગ થઈ જાય. એટલે શું થઈ જશે આમાં? પ્રાતઃ પઠતી. ઓકે, સરસ. આગળ મમતાબેન, દેવઃ જયતિ. हाँ प्रणाम सर। देवो जयति। બરાબર છે, દેવો જયતિ. ઓકે, સરસ. નેક્સ્ટ છેલ્લું છે જનક પાલયતિ. સીમાબેન, પ્રણામ ગુરુજી. પ્રણામ. આમાં નહીં થાય વિસર્ગ કેમ કે પ અઘોષ વ્યંજન નથી. પ છે પાલયતિ, એ પાલયતિ અઘોષ છે, ઘોષવાન નથી. શું છે? અઘોષ છે. પ અઘોષ, અઘોષ છે, ઘોષવાન નથી. sorry. એટલે કે આમાં જ રહેશે જનક પાલયતિ. ઓકે, સરસ. હવે અત્યાર સુધી આપણે જોયું હતું કે ઓ પછી અ આવેલો છે. હવે એક નિયમ અહીં, એક નિયમ હવે કહે છે, અને એ નિયમમાં આ પ્રમાણે છે કે પદને અંતે એ અથવા ઓ આવે અને પછી જો અ આવતો હોય તો એ અ નો લોપ થયેલો છે તે જાણવા માટે ત્યાં અવગ્રહ ચિહ્ન મુકાય. અવગ્રહ ચિહ્ન એટલે એસ ની જેમ જે અવગ્રહ થાય તેને એસ ની જેમ જે હોય તે અવગ્રહ તરીકે કહેવાય, જે ડ ની જેમ દેખાય, અને પાછો એનો સંધિ થઈ જાય. નિયમ શું કીધું? નિયમની અંદર આટલો જ નિયમ છે કે પદને અંતે એ અને ઓ હોય અને પછી જો અ આવતો હોય, એ અથવા ઓ પછી જો અ આવે, પણ એ અને ઓ ક્યાં હોવું જોઈએ? પદને અંતે, એટલે છેલ્લે હોવું જોઈએ. એને પછી જો અ આવે તો જ એ અ નો લોપ થયેલો છે તે જાણવા માટે ત્યાં ડ ની જેમ એક જે નિશાની છે, જો તમને અહીં દેખાય છે કે આ લોપ થયેલા છે તે સમજવા માટે આ ડ ની જેમ જે દેખાય છે તે શું કહે? તેને અવગ્રહ તરીકે કહેવાય. આવા અવગ્રહ ચિહ્નો મુકાય છે. તો અહીં હવે શું થઈ જશે? તો આગળ આપણે જો આ નિયમ પાછો બોલો ને. આ નિયમ પદને અંતે પાછું. રહેલા, હા, પદને અંતે રહેલા એ અથવા ઓ, એટલે એ અને ઓ પછી જો અ આવે, શું કરવાનું છે? એ અથવા ઓ પછી જો અ આવતો હોય તો એ અ નો લોપ થયેલા છે તે જાણવા માટે આની અંદર અવગ્રહ ચિહ્ન મુકાય. એટલે શું થઈ જાય? અહીં એ અથવા એ હોય અથવા ઓ હોય, પછી આમાં અવગ્રહ ચિહ્ન આવી જાય. આ પ્રમાણે એ અવગ્રહ ચિહ્ન થઈ જાય. કોનો? તે અ નો. હવે
આની અંદર આપણે લઈએ ઉદાહરણ તરીકે, જેમ ઉદાહરણ તરીકે આપણે શું જોયું તો બાલો, આગળ આપણે જોયું તો બાલો, આની અંદર શું હતો કે બાલો અટતી, આની અંદર છે તો પદને અંતે ઓ છે, પાછળ અ આવેલો છે, એટલે શું થઈ જાય, એ અ નો લોપ થાય તે જણાવવા માટે શું કરવાનું કીધું, અ ની જગ્યાએ આવા ચિહ્નો મૂકવાનું, જેને અવગ્રહ ચિહ્ન કહેવાય છે. તો આમાં સંધિ હવે શું થઈ જશે, બાલો, અને અહીં એક અવગ્રહ ચિહ્ન મુકાશે, અને ટ, આગળનો અ નથી લખવાનો, પાછળનો જે શબ્દ છે તે, એટલે શું થઈ જાય, ટતી. એટલે અહીં શું થાય, બાલો ટતી, આવા પ્રકારના સંધિ થાય. શું થઈ ગયો, બાલો ટતી. આ ડ ની જેમ આ ડ નથી, આ અવગ્રહ ચિહ્ન છે. કોના બદલે આવેલા છે, અ ની બદલે આવેલો છે. ભલા અ નો ચેન્જ થઈને આ પ્રમાણે થયેલો છે. જેમ આ જ પ્રમાણે ઉદાહરણ કેટલાક આપણે જોઈ લઈએ. જેમ કે અહીં ઉદાહરણ તરીકે, હા બોલો સર, મને એક પૂછવું હતું, આપણે જે કર્યું છે ને, ક્યાં ગયું, બહુસો જેમતી, બહુસહ જેમતી, તો જે એટલે તો એ થયો ને સર? કયો બહુસહ જેમતી, આમાં શું છે, જેમતી ને છૂટા પાડો એટલે શું થાય, જ પ્લસ એ, એટલે પહેલા શું આવે છે, જ આવે છે, જ ઘોષવાન છે. જ પ્લસ એ થયો ને, પણ હા તો ઓ કરી દેવાનું એનો બી. ના, આપણે કોનો ઓ કર્યો, ર નો ઓ કર્યો છે, ઉ નો ઓ કર્યો, ર નો ઉ કરેલો છે અને ઉ નો ઓ કરેલો છે. ઓકે, જેમતી નું જેમતી જ રાખીશું. જેમતી ને જેમતી જ છે. ઓકે, થેન્ક યુ સર. હવે આની અંદર આપણે દેવહ અર્ચતી, આ પ્રમાણે હોય, દેવહ અર્ચતી, તો આમાં પણ શું થઈ જશે, એટલે દેવહ અર્ચતી, તો સૌથી પહેલા નિયમથી અ પ્લસ ર પ્લસ અ છે, એટલે ર નો શું થઈ જાય, ઓ થાય, એટલે થઈ જાય દેવો અર્ચતી. પાછો આ નિયમથી શું થઈ જાય, પાછો ઓ પછી અ આવેલો છે, એટલે હા દેવોર. હવે આની અંદર અવગ્રહ લાગશે, એટલે અવગ્રહ લાગશે એની અંદર, પાછો આગળનો અ નો જ આપણે ચેન્જ કર્યા છે, પાછળનો જેમ છે એમ જ રાખવાનો, એટલે શું થઈ જાય, દેવોર્ચતી. બરાબર. આ પ્રમાણે કે એ જો આ સ્થાને આવતો હોય તો તે સમયે શું થાય, તો તે સમયે તે ર જે એ ઓ કે એ હોય, પદને અંતે એ અથવા ઓ, અને પાછળ જો અ આવતો હોય તો પછી એ અ નો લોપ થયેલા છે તે જણાવવા માટે અવગ્રહ ચિહ્ન મુકાય છે. ક્લિયર અહીંયા સુધી દરેકને? આપણે આજે માત્ર 3 નિયમ શીખ્યા. 2 નિયમ એવા છે જે ર નો ઉ ક્યારે થાય એ આપણે જોયો. તો ર નો ઉ ક્યારે થાય યાદ રહી ગયો? પ્રથમ નંબર, ર ની પહેલા અ હોય અને પાછળ પણ જો અ આવતો હોય તો ર નો શું થાય? ઉ થાય. પણ સિચ્યુએશન એટલું જ કે એ ર કેવો ર જોઈએ? સ નો ર થયેલો હોવું જોઈએ. સ ના ર હોય તો જ થાય. ર નો ર હોય તો એ ર નો ર હોય તો ન થાય, એટલે સ ના ર હોય તો થાય. સેકન્ડ નંબર ના કીધું એ કીધું અ પ્લસ ર પ્લસ ઘોષમાન આવે, એટલે કે ર ની પહેલા અ અને ર ની પછી જો ઘોષમાન આવે તો એકવાર ર નો શું થાય? ઉ થાય છે. અને ઉ નો ઓ નિયમ કયા કોના માટે? તો 15મા પાઠના બીજો નિયમ, અવર્ણ અને ઉ વર્ણ સાથે મળીને થયેલો છે, ઓ થયેલો છે. આ જ પ્રમાણે અહીં આ 2 નિયમ અને ત્રીજો નિયમ આપણે જોયો કે પદને અંતે એ અને ઓ અને પાછળ જો અ આવતો હોય તો શું થાય છે? એ અને ઓ પછી જો આ આવે તો અ જે છે
એ અ ની સ્થાને અવગ્રહ ચિહ્ન મુકાય છે. ઓકે, આજે આપણે આટલું રાખીએ. હવે પદને અંતે ર હોય એટલે સના ર પૂર્વે અથવા પદાંત ર હોય એના પછી ઘોષવાંત સિવાય અઘોષ વ્યંજન આવતો હોય તો શું કરવાનું એનો નિયમ આપણે નેક્સ્ટ ક્લાસે જોશું. નમો નમઃ. પ્રણામ. પ્રણામ ગુરુજી. નમો નમઃ. પ્રણામ. 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 ક્લાસ છે આજે? આજે માત્ર મારા જેટલા ક્લાસ છે એ જ ક્લાસ છે. બીજો આપનો કયો ક્લાસ છે ગુરુજી આજે? અત્યારે જીઓ વિચારી છે. ગુરુજી ભક્તામર નો ક્લાસ ચાલુ છે 9 વાગ્યાનો. ભક્તામર પૂરું થઈ ગયું છે, હવે ભક્તામર નહીં થાય. 9 તો વાગે એના બદલે બીજું કઈ ચાલુ થવાનું? ભક્તામર નો નવો ક્લાસ ક્યારે શરૂ થશે? ભક્તામર હવે નવો ક્લાસ ભક્તામર નો નવો ક્લાસ નવો હવે કેટલાક દિવસ પછી થશે. નહીં હવે ભક્તામર નો ક્લાસ હતો. ના, ભક્તામર પૂરું થઈ ગયું. रिवीजन कराओ છો गुरुजी तत्वार्थ के क्लास कब शुरू होगी? तत्वार्थ के क्लास अब सोमवार से, मतलब मंगलवार से नई क्लास होगी गुरुजी? नई ना, नई क्लास थोड़ा टाइम लगेगा. अच्छा गुरुजी. જયેશભાઈ સર ના ક્લાસ રિવીઝન કરાવતો ને હજી બાકી છે ને સપ્ટેમ્બરમાં. અવગ્રહ ઉપર લાઇનિંગ નવા જે ક્લાસ ચાલુ થશે એ અમને ખબર જણાવવામાં આવશે.